રામ રામ. રામ રામ. જય દ્વારકાધીશ. જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 15/4/2024 એટલે કે જો આજથી સપ્તાહનો ચાલુ થાય છે. સપ્તાહ આજથી આજે હામૈયા હે. હામૈયા કરીને બધું આ હજી પોથી પોથી એ પુગાડવાની હોય રામ મંદિરથી ગામમાંથી વાળીએ. તો અત્યારે પહેલાં તો હું ને બાપુ જઈ હું ગામમાં હમૈયામાં, પછી આવ્યું વાળીએ. હપ્તા તો બપોર પછી વાંચવાનું ચાલુ થાય કથા. બાકી આજ તો પોથીનું ને એવું બધું. ચાલો સીધા આપણે જઈએ ગામમાં. બ્લોગમાં નવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો પૂરો જોજો, મજા આવશે તમને પણ. તો અત્યારે અમે હપ્તાએ પૂગી ગયા હોય અને અહીં આવીને ગેડલા પાથરી હોય. જો ઓલી સાઈડ પહેલાં તો ઓલી સાઈડ ગેડલા પાથરી હોય, આ સાઈડ આવીએ બીજા ડૂમમાં પાથરી હોય. અને પોથીનું મુહૂર્ત છે 3 વાગે છે બપોરના. હજી એને તો વાર છે બહુ જ. બધું કામકાજ કરી લઈ. ગાડી લેજો ઓલી સાઈડ ઘણા પથરાઈ ગયા છે. આ સાઈડ બીજા થોડાક પડ્યા હતા એમ લેવા આવ્યો હોય. ઓલા હાવ ફોરા જેટલા. હાલો ફટાફટ ઉપાડીને જવા દઈએ. તો વાગ્યા છે અત્યારે 11:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધી તૈયારી થવા માંડી. અમે ગયા હતા બિલા લેવા. બિલા કાલે આવી ગયા પણ એક જગ્યાએ પડ્યા હતા, અહીંયાથી લેવા ગયા હતા. આંબલિયા તથા જગલ પરિવાર ગ્રુપ નંબર 4 છે અમારો. તો એવી રીતના જો બિલા આવી ગયા છે બધા ચોટાડી અને પીરવવા. વાગ્યા છે અત્યારે 3 મિત્રો. અને અત્યારે જો પોરો ખાવા આવ્યો હતા ઘેર. ને હવે પોથીનું મુહૂર્ત છે. જમીન પીરસું. આજ 2 ટેબલ રાખ્યા હતા, નકર કાયદેસર 4 ટેબલ રાખવાના. આ જણા ઓછા હતા 2 જ હતા. અત્યારે હવે પોથીનું મુહૂર્ત છે. રામ મંદિરેથી લઈ આવવાની છે હપ્તાએ. તો હાલો ફટાફટ હામૈયાને ઉઠાવવાનું હોય તો ગામમાં પૂકી તમને બધું દેખાડી બ્લોગ. એટલે બ્લોગ પૂરો જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો ભાગવતજી લઈ વારે વારે કઈ ના મળે. પુનર્ગામમ પુનર્વિત્તમ શાસ્ત્ર શું કહે છે? એકવાર તમે ગામ મૂકી દો તો પાછું ગામ મળે. એકવાર આપણું ઘર તૂટી જાય તો પાછું ઘર થાય. એકવાર આપણું મકાન પડી જાય તો પાછું મકાન ઊભું થાય. એકવાર આપણે ગરીબાઈમાંથી ઊભા થઈ જાય તો પૈસા વાળા થાય. પણ મનુષ્ય જન્મ આપણે વારે વારે મળવાનો નથી. બહુ ભગવાનની કૃપા થઈ. ભેળા પરિવારે આજે ભેગા મળીને ભાગવતજીની કથાનું આયોજન કર્યું છે. બહુ સરસ કહેવાય.
આ વેળા પરિવાર અત્યારે તન મન અને ધનથી કથાનું આયોજન કર્યું. બહુ સરસ હરિયામનું આયોજન છે. કથાનું આ મંડપની બાંધણી તમે જો. ગોપાલ કૃષ્ણ મુરલી મનોહર ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. મુરલી મનોહર ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગિરધારી ગિરધારી ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ ગિરધારી ગિરધારી. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો, અને જો હપ્તામાં સામે જમાડવા ચાલુ થઈ ગયો છે. અને હું આવ્યો હું અહીં કોઈ પણ ધૂપ દીવા કરવા. હાલો ધૂપ દીવા કરી લઈ પછી જ અહીં હપ્તાએ આજે તો પોથીનું મુહૂર્ત હતું છે 3 વાગે. પોથી અહીં આવી પછી કથા વાંચવાનું કામકાજ ચાલુ થઈ ગયું. અને બીજું બધું જો અત્યારે જમવાનું ચાલુ છે. અને વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ પણ એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.